શિવેન, તું હજી અહીં બેઠો છો? આજે તૈયાર નથી થયો? ચાલો આપણે મંદિરે જવાનું છે, તું તૈયાર થઈ જા ફટાફટ. કેમ અત્યારે મંદિરે? આજ કઈ છે? અરે ના ના, મંદિરે આમ તો કઈ છે નહીં, આપણે થોડુંક કામ છે ને એટલા માટે જવું છે, એટલે આજે મંદિરે થોડીક વાર લાગશે. કેમ, કેટલી વાર? આપણે દર્શન કરીને પાછું જવું ને? દર્શન કરવામાં કેટલી વાર? ના ના, દર્શન કરીને પાછું નથી આવવાનું. દર્શન કરીને થોડીક વાર રોકાવાનું છે, 1-2 કલાક થશે. આપણે થોડુંક અગત્યનું ત્યાં મંદિરનું કામ છે એટલા માટે. એટલું શું અગત્યનું કામ છે કે આપણે 2-3 કલાક ત્યાં રોકાવું પડશે? અરે મંદિરમાં છે ને થોડુંક રિપેરિંગનું કામ કરાવવાનું છે. આપણે મંદિરમાં થોડોક છે ને દાન કરવાનું છે, તો એના માટે પૈસા લખાવાના છે. અને મંદિરના જે 5 રૂમ છે ને, તો એ લોકોએ વાત કરી હતી કે એસી નખાવી દઈ, તો આપણે થોડુંક દાન કરવાનું છે, તો હારે હારે એસી નખાવી દઈએ તો એ લોકોને સારું ને. કેમ મમ્મી, એ લોકોએ કીધું છે આટલું બધું કરાવવાનું? હા, એ લોકોએ તો કીધું છે કે થોડુંક હરખું કરાવ્યાનું, કલરિંગનું કામ છે, એટલે થોડુંક બધું બતાવવાનું છે, એટલે થોડીક વાર લાગશે. અને એમાંય તે આપણે થોડુંક દાન કરવાનું હતું એટલે જવું છે, કારણ કે આપણી પાસે આટલું બધું છે, ભગવાન આપણને આટલું બધું દે છે, તો આપણે એમાંથી થોડુંક આપણે પાછું ન દઈ શકીએ. એટલે વિચાર્યું છે કે મંદિરમાં થોડુંક દાન કરી દઈએ. હા મમ્મી, ભગવાન તો આપણને દે છે, એનો મતલબ એમ નહીં કે આપણે રાખી લેવાનું. આપણે થોડુંક પાછું કરવું જોઈએ, પણ એને જરૂરિયાત છે કે નહીં? જરૂરિયાત શું હોય? મંદિરમાં તો ગમે ત્યારે લોકો દાન કરે, એમાં જરૂરિયાત શું? એ કઈ થોડી કહેવાના છે કે અમારે આટલી જરૂરિયાત છે ને આટલી જરૂરિયાત છે. એ તો આ વખતે એ લોકોએ કીધું કે અમારે આટલી આટલી વસ્તુ ઘટે છે એટલે આપણે કરાવી દઈએ છીએ, બાકી કઈ કોઈ દિવસ કહેતા નથી. હા મમ્મી, આપણે મંદિરમાં દાન તો કરવું જોઈએ, પણ જરૂરિયાત હોય ને તો કરવું જોઈએ. મંદિરમાં ઘણા લોકો દાન કરે છે, આપણે થોડી એકલાના કરવાના છીએ. અને મંદિરમાં તો ઘણા બધા પૈસા દેવા વાળા છે. મમ્મી, તાર મંદિરમાં આટલું જ કરાવું છે, કલરિંગ નું ને એસી નું, તો એ પાકી દિવાલ છે તો કરાવું છે ને? તું વિચાર, અમુક લોકો પાસે તો છતાંય નથી. મારા ખ્યાલથી તો જેને ખાવાનું ન મળતું, જેને પાસે રહેવા માટે ઘર નથી, એને પૈસા દેવા જોઈએ. જેને જરૂરિયાત હોય ને તું એને પૈસા દે, એને સાચું દાન કહેવાય. વાત તો સાચી છે કે જરૂરિયાત હોય એને પૈસા દઈએ એ જ સાચું દાન છે, પણ એવા ક્યાં ગોતવા કે આપણે જેને જરૂરિયાત છે તો આપણે એને આપી દઈએ. મમ્મી, એમાં ગોતવાના હોય તો આજુબાજુમાં જો, ક્યાંક તો હોય જ તેવા જેને પાસે પૈસા ન હોય, જરૂરિયાત હોય પૈસાની. મમ્મી, તને યાદ છે 1-2 દિવસ પહેલા ચિંટન મમ્મીનો ફોન આવ્યો હતો, એટલે કે કાકીનો ફોન આવ્યો હતો. એને ચિંટન માટે ફી ભરવાના પૈસા નથી, એને એમ કીધું થોડાક પૈસા દો ને, તો તું એને દે ને. મારા ખ્યાલથી તો જેની પાસે પૈસા નથી ને એને પૈસા દેવા જોઈએ. મારા ખ્યાલથી તો અત્યારે મંદિર કરતા ચિંટન મમ્મી એટલે કે કાકીને વધારે જરૂરત છે. એસી ને કલર કરાવવાથી તો ખાલી એની જરૂરિયાત વધવાની છે, ખાલી એમાં એમને થોડી કઈ વધવાનું છે. એમાં તો એના માટે કેટલું છે મંદિરમાં. મમ્મી, કાકી અત્યારે જો ચિંટુની ફી નહીં ભરે તો ચિંટુને કદાચ સ્કૂલમાં બેસવાય નહીં દે. મારા ખ્યાલથી પછી ચિંટુને ભણવાનું અધૂરું રહી જશે. તારે થોડાક પૈસા ચિંટુની મમ્મીને કે ચિંટુને મદદ થઈ જતી હોય તો તારે એને પૈસા દેવા જોઈએ. જો એને ભણવામાં મદદ થતી હોય તો વિદ્યાદાન પણ સારું જ દાન છે, તારે એને પૈસા દેવા જોઈએ. જેમ લક્ષ્મીના 2 પ્રકાર હોય ને, એમ દાનના તે 2 પ્રકાર હોય. દાન 2 પ્રકારના હોય, એક સુદાન અને એક કુદાન. જરૂરિયાત હોય એને પૈસા દે, એને કહેવાય સુદાન. કુદાન એટલે જેની પાસે પૈસા છે, જેની પાસે જરૂરિયાત નથી, તો એને પૈસા આપે છો, એનો મતલબ એની કઈ કિંમત નથી. હવે તું જ વિચાર, જેની પાસે જરૂરિયાત છે એને તાર પૈસા દેવા છે કે જેની પાસે જરૂરિયાત નથી એને તાર પૈસા દેવા છે? હવે તું જ વિચાર, તાર સુદાન કરવું છે કે કુદાન? મને ખબર પડી ગઈ કે તારે મંદિરમાં કેમ દાન કરાવવું છે, કેમ કે તારે છે ને પોતાની વાવા અને ટીવીમાં આવ ને એ બધું જોતું છે. કેમ કે તું જો ત્યાં પૈસા આપીશ તો તું તારી બધી વાવા કરશે, તું ટીવીમાં આવીશ, ન્યૂઝ ચેનલમાં આવીશ, એટલે તારે કરાવવું છે. અને ચિંટુ ત્યાં તો તું પૈસા આપીશ તો કોઈ ખબર નહીં પડે કે તે પૈસા આપ્યા, તો કોઈ તારી વાવા નહીં કરે, કોઈ તારા ફોટા નહીં પાડે, એટલે તાર ચિંટુને નથી દેવાના. મારા ખ્યાલથી તો તારે એને જ પૈસા દેવા જોઈએ, એને વધારે જરૂરિયાત છે. વાત તો સાચી છે, હંમેશા સાચું દાન જ કરવું જોઈએ, જેને જરૂરત છે એને જ તે દાન કરવું જોઈએ. તે વાત સાચી કીધી. કદાચ આજે હું મંદિરમાં આપું તો મંદિરમાં તો બધા આપે જ છે, અને મંદિરમાં કદાચ બીજા કોઈ, હું આ વખતે નહીં આપું તો બીજું કોઈ આપી દેશે, અથવા તો 2 મહિના પછી હું ત્યાં આપીશ તોય ચાલશે. પણ અત્યારે કાકીને ચિંટુ માટે પૈસાની જરૂરત છે અને ચિંટુની ફી ભરવાની છે, તો એના માટે પૈસા વધારે મહત્વના છે. તો એને હું અત્યારે પૈસા આપું તો એ સાચી વાત છે અને એ સાચું દાન છે. અને જો મારા પૈસા દેવાથી એની સ્કૂલની ફી ભરાઈ જતી હોય અને એનું ભણતર ન બગડતું હોય તો મારે સૌથી પહેલા એ જ કરવું જોઈએ. એટલે મેં નક્કી કર્યું છે કે હમણાં હું એને ફોન કરીને કહી દઉં છું કે કાલે એની સ્કૂલે આવી અને હું છે ને
એની ફી બધી ભરી જઈશ અને સ્કૂલને લગતી જેટલી પણ વસ્તુ છે, જેટલી એને ઘટે છે વસ્તુ, એ બધી હું એને અપાવી દઈશ, જેથી કરીને એની જરૂરિયાત પૂરી થઈ જાય અને એને પૈસા પણ મળી જાય અને એનું ભણતર પણ ન બગડે. તારે જેવા ઘણા માતા પિતા હશે જેની વાહ થાય, જેના ફોટા પડે, જે ટીવીમાં આવે, એના માટે એ દાન કરતા હશે, પણ એ દાન કાંઈ કામનું નહીં. જો એની પાસે જરૂરિયાત છે જ તે, તો તું એને પૈસા આપીશ તો એનો કાંઈ મતલબ નહીં. અત્યારે ચિંટુની જરૂરત છે તો એને પૈસા દેજે. હવે તું સમજી ગઈ તો જોયું ને મિત્રો, મેં મારી મમ્મીને કેવી રીતના સમજાવી દીધી. આ એક વિડીયો એટલે વિડીયો નહોતો, આ એક સમજાવવા માટેનું ઉદાહરણ હતું. હા શિવેન, વાત તો તારી સાચી છે. આપણે જ્યારે દાન કરીએ છીએ ને ત્યારે આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણા કોઈક ફોટા પાડે, વિડીયો ઉતારે અને આપણી વાહ થાય, પણ એ તો સાવ નકામી વાત છે ને. એવી વાહ શું કામની કે જેને જરૂરત નથી એને આપણે આપ્યું છે, પણ એવી વાહ હોવી જોઈએ કે જેને જરૂરિયાત હોય ને એને આપણે પૈસા આપીએ. કદાચ તે સાચું કીધું કે ચિંટુને એને હું પૈસા આપીશ તો મારી વાહ નહીં થાય અને મારા ફોટા નહીં પડે, એટલે લોકોને ખબર નહીં પડે. તો મારી જેવા તો ઘણા લોકો હશે કે જે આવું કરતા હશે, કે જેની વાહ જ્યાં થતી હોય, જ્યાં ફોટા પડતા હોય, જ્યાં વિડીયો બનાવતા હોય, એવી જગ્યાએ પૈસા આપતા હોય. જેને સાચે જરૂરિયાત છે એવી જગ્યાએ પૈસા ન આપતા હોય. અને હા, આ ભગવાનની જ તે કદાચ મરજી છે અને ભગવાનનો જ ઈશારો છે કે ભગવાનને પૈસાની જરૂર નથી. ભગવાન માટે તો ઘણું છે અને ભગવાન પાસે ઘણું છે, લોકો ઘણું કરે છે, પણ અત્યારે સૌથી વધારે જે જરૂરિયાત વાળા છે ને એને પૈસાની જરૂર છે, એનું ભણતર બગડે છે. એટલે આ ભગવાનનો જે ઈશારો છે ને હું સમજી ગઈ, એટલે હવે મેં નક્કી કર્યું છે કે હું એને જ પૈસા આપીશ જેને જરૂરિયાત છે. તો મારે તમારે લોકોને પણ કેવું છે કે જો સાચું દાન કરો તો એની કિંમત થાય. તમારે ભલે કોઈ બાજુમાં કેમ ન હોય, પણ તમારા ભાઈ બહેન કે એ તો કોઈક હોય જ તે જેને પૈસાની જરૂરત હોય, તો તમારે એને દાન કરવું જોઈએ, તો એ સાચું દાન કહેવાય. તમારે ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં. કારણ કે જો મારી ફી નહીં આપવાથી કદાચ જીંટુ થઈ તું જા, હું એકલો લઈ લઈશ. તું જા. શિવની તબિયત ન થારી તો વિડીયો બનાવીશ આજે. વિડીયોમાં જોઈને બોલ.